અતુલભાઈ જોશી, આ બધાને ખ્યાલ છે ને અતુલભાઈ જોશી, અને અમારા રેડક્રોસ માટે અરવિંદભાઈ પ્રણામી, પૂર્વ મુકેશભાઈ મને આજે જેમને વર્ષોથી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટમાં આખા આપણા અરવલ્લી જિલ્લામાં જાગૃત કરવા માટેનું કામ કરી રહ્યા છે બામણીયા સાહેબ, કે આવું સરળતા લીધે જેની દ્રષ્ટિ ખરાબ થતી હોય એના પહેલા જ્યાં રવિ ન પહોંચે ત્યાં કવિ પહોંચે એમાં બામણીયા સાહેબ પહોંચી જતા હોય છે. આપને બધાને આ સંતોના ભેગા કરવાનું કામ અને અમને ભેગા કરવાનું કામ આ બામણીયા સાહેબ કરી છે. પણ ઈશ્વરને પ્રાર્થના આપીએ આપણી બધાની જિંદગી જ્યાં સુધી છે આંખોને આખું શરીર તંદુરસ્ત એવી પ્રાર્થના કરીએ, કારણ કે કોઈને તો કામ કરવું જ પડે. સંત રહ્યા આપણે જો તો વ્યસન મુક્તિનું મોટું અભિયાન કર્યું, આખા ગુજરાતમાં ને આખા ભારતમાં પ્રખ્યાત થયા. વિષ્ણુદાસ મહારાજ પણ એટલી ભક્તિ કરી, તપસ્યા કરી, અને આજે મિની ઊંઝા ધામ કહેવાય છે, દુનિયા ધામ. કારણ કે એક માણસ શું ના કરી શકે. હવે મેઘારાજનું સેવાળાનું કામ, ન્યા જલારામ હોસ્પિટલ, પણ ગામે ગામે જે ફરી કોઈને ક્યાંય જવું ના પડે અને ઘર બેઠા સેવા કરવાનું કામ બીડું જેવું છે. એટલે ઈશ્વર એમને ખૂબ શક્તિ અને બળ આપે. આપને બધાને વંદન, આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, પ્રભુને પ્રાર્થના. અસ્તુ ભારત માતા કી જય.